સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો તાત્કાલિક અમલ કરવામાં આવે અને જ્યાં સુધી અમલ કરવામાં નથી આવતો ત્યાં સુધી લારી ગલ્લાવાળાઓને હેરાન કરવામાં ન આવે, એટલે કે તેઓના લારી ગલ્લા ઉઠાવી લેવામાં ન આવે તેવી એક રજૂઆત સાથે પૂર્વ વિરોધ પક્ષના નેતા અને હાલના કાઉન્સિલર અમીબેન રાવત અને નરેન્દ્રભાઈ રાવત મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. લારી ગલ્લાવાળાને હેરાનગતિ ન થાય અને લારી ગલ્લા જપ્ત ન કરવામાં આવે તે મુદ્દે જ રજૂઆત કરવામાં આવી છે. મુજપુર બ્રિજ તૂટી ગયો છે, તેને બંધ કરવામાં આવ્યો છે. સાથે સિંદરોટનો બ્રિજ પણ ભારે વાહનોને કારણે બંધ કરવામાં આવ્યો છે. નંદેશ્રીથી જે ગંદા પાણીની કેનાલ છે તે જ તરફ આવેલા સર્વિસ રોડ બહુ ખરાબ હાલતમાં છે. આ બ્રિજ બનતા 2 થી 2.5 વર્ષ કે તેથી વધારે સમય થઈ શકે છે. તેનું સમારકામ હોય, તેને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શરૂ કરવામાં આવે, આ બાબતની રજૂઆત પણ તેઓએ કરી છે. સાથે જ 66 DP 13 ખાતે સુનિયાનગરમાં મૂર્તિકામ કરતા કારીગરો છે, તેમની યોગ્ય જગ્યાની ફાળવણી થાય તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે લારી ગલ્લાવાળાઓના ધંધાની બાબતે અમે આવેદનપત્ર આપેલું હતું કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવો. અંધાધૂંધ રીતે કોર્પોરેશનના અધિકારીઓ ગમે ત્યાંથી ગરીબ લારી ગલ્લાવાળાઓને ઉઠાવી જાય, એની પાસેથી પૈસા ઉઘરાવે. આ પ્રકારની પરિસ્થિતિમાંથી મુક્ત થવા માટે કોર્પોરેશને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવો પડે. છેલ્લા 2014 થી 2024 કેન્દ્ર સરકારે આ કાયદો આવ્યા પછી આજ દિન સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલ એટલે કે એને હોકિંગ ઝોન બનાવવા, એની મંડળીઓ બનાવી અને એમને એવી જગ્યા આપવી જેના કારણે ટ્રાફિક રોડ રસ્તામાં કે નડતરરૂપ ન બને અને એના ધંધા રોજગારને નુકસાન થાય નહીં. હમણાં જ ઘણી બધી લારીઓ ઉઠાવી, એ બાબતે રજૂઆત કરી હતી. એમને ફરીથી કોર્પોરેશનમાં કમિશનરને આ બાબતે તાત્કાલિક સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ થાય ત્યાં સુધી કોઈ પણ લારી ગલ્લાવાળાને ઉઠાવવા નહીં એવી અમે માંગણી કરી છે. સાથે સાથે સોનિયાનગર TP 13માં ગણપતિની મૂર્તિ બનાવતા જે નાગરિકો છે એમને જગ્યા ફાળવવા માટેની પણ વાત કરી હતી. અને સાથે સાથે જે અત્યારે મુજપુર બ્રિજ જે તૂટી ગયો છે ત્યાંથી એ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, સિંદરોટનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. એ જગ્યાએ VECL દ્વારા જે ગંદા પાણીની જે કેનલ છે ત્યાં સર્વિસ રોડ છે, એ સર્વિસ રોડ ખૂબ ખરાબ હાલતમાં છે. ગઈકાલે અમારા પૂર્વ ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી હતી કે એ રોડને રિપેર કરવો જરૂરી છે, કારણ કે આ બ્રિજ બનતા લગભગ 2 થી 2.5 વર્ષ કદાચ વધારે પણ સમય લાગે. ત્યાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને મુશ્કેલી ન પડે એટલે અમે વુડાના ચેરમેન તરીકે એ રોડની રજૂઆત કરવા આવ્યા હતા. એ રોડને વુડા દ્વારા લઈને એની મરામત કરી લોકોને સુવિધા પૂરી પાડવામાં આવે, આ બાબતે અમે રજૂઆત કરી હતી.